ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયોની અંદર આપણે જે ટોપિક જોયા હતા એનાથી આગળ આપણો નેક્સ્ટ ટોપિક છે શોઈંગ કન્ડિશન. બરાબર. હવે શોઈંગ કન્ડિશનની અંદર ઇફ જેનું ગુજરાતી થાય છે જો તો, અનલેસ જેનું ગુજરાતી થાય છે જો નહીં તો. ઇફ જે ખરું એ હકાર અર્થ દર્શાવે છે, જ્યારે અનલેસ જે ખરું એ નકાર અર્થ દર્શાવે છે. બરાબર છે. ઓર અધરવાઇઝ એનું ગુજરાતી થાય છે નહીતર. તો શોઈંગ કન્ડિશન ની અંદર આપણે ત્રણ ટોપિક શીખવાના છે: ઇફ, અનલેસ ઓર યા અધરવાઇઝ. હવે જોઈએ પહેલો ટોપિક આપણો ઇફ. ઇફ નું ગુજરાતી થાય છે જો તો. પહેલું વાક્ય આપણું ઇફ ચિરાગ ટ્રાઇસ. ઇફ ચિરાગ ટ્રાઇસ, અહીંયા મેં ઇફ નો ઉપયોગ કરીને તમને આપેલો છે. તો ઇફ નો ઉપયોગ કરતી વખતે કે અનલેસ નો ઉપયોગ કરતી વખતે એની એક વાક્ય રચના છે જે નવમામાં પણ આપણે થોડી ચર્ચા કરી ચૂકેલા છીએ કે ઇફ નો ઉપયોગ કરીએ કે અનલેસ નો ઉપયોગ કરીએ ત્યારે ઇફ યા અનલેસ, ઇફ યા અનલેસ સાથેનું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય છે. ઇફ કે અનલેસ સાથેનું વાક્ય સાદા વર્તમાન કાળમાં, અને બીજું વાક્ય જે કરું કે તમે ભવિષ્યકાળ એટલે કે શેલ, વિલ, કેન યા કુડ નો ઉપયોગ, કેન અથવા તો કદાચ ફરજ બતાવેલી હોય તો શુડ નો ઉપયોગ પણ તમે કરી શકો છો. ઇફ કે અનલેસ સાથેના વાક્યમાં જે ટુકડો કરો, ઇફ અનલેસ સાથેનું જે વાક્ય કરું એમાં સાદો વર્તમાન કાળ હોય છે, જ્યારે બીજું વાક્ય જે તમે બનાવશો, કમ્પ્લીટ કરશો, એમાં શેલ, વિલ અથવા તો કેન નો ઉપયોગ, અથવા તો ફરજ જ્યારે બતાવવાની છે, ફરજિયાત પણ હશે તો મસ્ટ યા શુડ પણ તમે વાપરી શકશો. બરાબર છે. તો આપણે ઇફ ની વાત કરીએ તો અહીંયા જોઈ લઈએ કે ભાઈ ઇફ ચિરાગ ટ્રાઇસ, જો ચિરાગ પ્રયત્ન કરશે. અહીંયા મેં સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરેલો છે. તો ઇફ ચિરાગ ટ્રાઇસ, બરાબર, સાદો વર્તમાન કાળ. તો બીજું વાક્ય આપણે શેલ, વિલ યા કેન નો ઉપયોગ કરીને કમ્પ્લીટ કરીશું. તો ઇફ ચિરાગ ટ્રાઇસ, તો પહેલું કામ ચિરાગના આધારે કરતા, અહીંયા ચિરાગ છે તો એના આધારે આપણે હી શબ્દ મૂકવો પડશે. ચિરાગના આધારે મેં હી શબ્દ મૂક્યો. હવે તમને કે ખ્યાલ છે કે શેલ, વિલ યા કેન નો ઉપયોગ કરીશું, તો અહીંયા હું કેન શબ્દ ઉપયોગ કરું છું. ઇફ ચિરાગ ટ્રાય, જો ચિરાગ પ્રયત્ન કરશે તો હી કેન. હવે ક્રિયાપદનું મૂળ રૂપ, સહાયકારક ક્રિયાપદ જોડે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. તો ઇફ ચિરાગ ટ્રાય, હી કેન સોલ્વ ઇટ અથવા તો ધીસ સમ. ઇફ ચિરાગ ટ્રાય, હી કેન સોલ્વ ઇટ, તો તે સોલ્વ કરી શકે છે. તો અહીંયા મેં કેન અને ક્રિયાપદનું મૂળ રૂપનો ઉપયોગ કર્યો છે. બરાબર. તો વાક્ય આપણું કમ્પ્લીટ થઈ ગયું. તો પહેલું વાક્ય સાદો વર્તમાન કાળ, બીજા વાક્યમાં શેલ, વિલ કે કેન નો ઉપયોગ કરીશું. શેલ, વિલ, કેન નો ઉપયોગ કરતી વખતે એની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ રહેશે. બીજું વાક્ય જોઈએ. ઇફ દિયા ઇન્વાઇટ્સ મી, તો અહીંયા સાદો વર્તમાન કાળ આપેલું છે. ઇન્વાઇટ્સ, જો દિયા મને આમંત્રણ આપશે તો દિયાના આધારે સર્વનામ તરીકે આપણે શી શબ્દ વાપરીશું. પછી શેલ, વિલ કે કેન નો ઉપયોગ કરીશું. તો ઇફ દિયા ઇન્વાઇટ્સ મી, આઈ વિલ એટેન્ડ ધ પાર્ટી, તો હું પાર્ટી એટેન્ડ કરીશ. તો અહીંયા મેં વિલ શબ્દનો ઉપયોગ કરેલો છે. વિલ એટેન્ડ શબ્દ મૂક્યો છે. વિલ જોડે પણ ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો વાક્ય આપણું કમ્પ્લીટ થયું. ઇફ દિયા ઇન્વાઇટ્સ મી, તો અહીંયા સર્વનામ તરીકે, સોરી, સી શબ્દની જગ્યાએ અહીંયા દિયાએ મને આમંત્રણ આપશે તો અહીંયા સર્વનામ તરીકે આઈ નો ઉપયોગ થશે. તો આઈ વિલ એટેન્ડ ધ પાર્ટી. ઓકે, ચલો ત્રીજું વાક્ય જોઈએ. ઇફ યુ સેવ મની, જો તમે પૈસા બચાવશો. તો અહીંયા પણ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે, સાદો વર્તમાન કાળ. તો અહીંયા કર્તા તરીકે મૂકીશું યુ. ઇફ યુ સેવ મની, જો તમે પૈસા બચાવશો તો તમે શું કરી શકશો એ તમારે લખવાનું છે. તો you can buy a new house, તો તમે નવું ઘર ખરીદી શકશો. ચોથું વાક્ય આપણું, હવે અહીંયા મેં if નો ઉપયોગ કરીને તમને આપેલો નથી, એટલે કે પાછળનો ટુકડો જે અત્યારે ઘડી તમે જે જવાબમાં મૂકતા હતા એ ભાગ મેં આગળ આપેલો છે. એટલે તમારે બીજો ટુકડો બનાવવાનો છે જેની અંદર તમારે if કે અનલેસ મૂકીને વાક્ય કમ્પ્લીટ કરી શકો છો. તો અહીંયા મેં will, win શબ્દ આપી દીધું છે.
એટલે કે શેલ વિલ કે કેનનું વાક્ય તમને આગળ આપેલું છે, તો તમારે બીજો વાક્ય જે કમ્પ્લીટ કરવાનું રહેશે એમાં તમારે સાદો વર્તમાનકાળથી વાક્ય પૂરું કરવાનું રહેશે. તો વી વિલ વિન ધ મેચ, આપણે મેચ જીતી જઈશું. તો અહીંયા હું ઉપયોગ કરીશ ઇફ, જો. તો પહેલા સર્વનામ તરીકે we will win the match if we play well. જો આપણે સારું રમીશું. તો અહીંયા સાદા વર્તમાન કાળનો ઉપયોગ કર્યો છે મેં, we play well. તો અહીંયા we will win the match if we play well. જો આપણે સારું રમીશું. ઓકે, અહીંયા નેક્સ્ટ એક્ઝામ્પલ આપણું, કેના કેન પાસ ધીસ એક્ઝામ, કેના આ પરીક્ષા પાસ કરી શકશે. તો ચલો પહેલું સ્ટેપ આપણું if પછી સર્વનામ તરીકે કેનાના આધારે આપણે સર્વનામ મૂકીશું she works hard, જો તે મહેનત કરશે. તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરે છે મેં. તો ચલો રિપીટ કરી લો આ નિયમો એના. if જેનું ગુજરાતી થાય છે જો તો. if એ હકાર અર્થ દર્શાવે છે. if નો ઉપયોગ કરતી વખતે if ની સાથેનું વાક્ય જે કરું એમાં સાદો વર્તમાન કાળ અને બીજું વાક્ય જે ખરું એમાં શેલ વિલ કે કેન નો ઉપયોગ કરીને વાક્ય તમે કમ્પ્લીટ કરી શકો છો. અહીંયા બીજું વાક્ય મેં લખ્યું છે ઇફ દિયા ઇન્વાઇટ્સ મી, જો દિયા મને આમંત્રણ આપશે. તો અહીંયા સાદો વર્તમાન કાળ છે, તો બીજા વાક્યમાં તમારે શેલ વિલ કે કેન નો ઉપયોગ કરવાનો રહેશે. તો આઈ વિલ એટેન્ડ ધ પાર્ટી, જો દિયા મને આમંત્રણ આપશે તો હું પાર્ટી એટેન્ડ કરીશ. બીજું વાક્ય ઇફ યુ સેવ મની, if આપેલું છે જો તમે પૈસા બચાવશો તો હકારાત્મક દર્શાવવાનું છે. તો you can buy a new house, તો સર્વનામ વત્તા can નો ઉપયોગ કર્યો છે, મેં ઉપર સર્વનામ વત્તા will વાપરેલું હતું. હવે અહીંયા if નો ઉપયોગ કરેલો નથી, એટલે કે પાછળનો ભાગ જે તમે અત્યારે ઘડી કમ્પ્લીટ કરતા હતા એ ભાગને આગળ આપેલો છે. તો તમારે પાછળ if વાપરીને વાક્ય કમ્પ્લીટ કરવાનું રહેશે. તો we will win the match, અહીંયા મેં will શબ્દનો ઉપયોગ કર્યો છે, આપણે મેચ જીતી જઈશું. જો if we play well, તો અહીંયા મેં સાદો વર્તમાન કાળનો ઉપયોગ કર્યો છે. કેના કેન પાસ ધીસ એક્ઝામ, આ પરીક્ષા પાસ કરી શકશે જો તે મહેનત કરશે. બરાબર. તો if એ હકારાત્મક દર્શાવતો હતો અને if ની સાથેના જે આપણે વાક્ય રચના જોઈ એમાં if માં સાથેનું જે વાક્ય કહ્યું એમાં સાદો વર્તમાન કાળ અને બીજું વાક્ય જે કહ્યું એમાં શેલ વિલ કે કેનનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે વાત કરીએ અનલેસ ની. તો અનલેસ ગુજરાતી થાય છે જો નહીં તો. અનલેસ પોતે નકાર અર્થ દર્શાવે છે. વાક્યમાં નકાર ભાવ દર્શાવવા માટે અનલેસ નો ઉપયોગ થાય છે. વાક્ય રચના તો સેમ જ રહેશે. if ની સાથે જે રીતે સાદો વર્તમાન કાળ આવતો એ જ રીતે અનલેસ સાથે પણ સાદો વર્તમાન કાળ વપરાશે. if ની સાથે બીજા વાક્યમાં આપણે શેલ વિલ કેન નો ઉપયોગ કરતા, તો અનલેસ માં પણ તમારે બીજું વાક્ય જે કરું અનલેસ સાથેનું જે વાક્ય કરું એ સાદો વર્તમાન કાળ અને બીજું વાક્ય જે કરું એમાં શેલ વિલ કે કેન નો તમે ઉપયોગ કરી શકો છો. તો અહીંયા વાક્ય મેં આપ્યું છે અનલેસ યુ વર્ક હાર્ડ, તો અહીંયા અર્થ નકાર થશે જો તમે મહેનત નહીં કરો. unless you work hard, બરાબર. તો તમારે અહીંયા નકાર ભાવ દર્શાવવાનો છે. તો unless you work hard you can't pass this exam. You can't pass this exam. તો અહીંયા મેં નકાર અર્થ દર્શાવ્યો છે, કેમ કે પહેલું વાક્ય જે એમ કહે છે કે unless you work hard, જો તમે મહેનત કરશો નહીં કરો એવો અર્થ થાય છે. જો અહીંયા if વાપરું તો જો તમે મહેનત કરશો એવો અર્થ થશે. અહીંયા મેં unless નો ઉપયોગ કર્યો છે માટે નેગેટિવ અર્થ થયો. તો unless you work hard, જો તમે મહેનત નહીં કરો તો you can't pass this exam, તો તમે આ પરીક્ષા પાસ કરી શકશો નહીં. તો મેં અહીંયા સર્વનામ તરીકે you વાપર્યું છે, અહીંયા can નો ઉપયોગ કર્યો છે પણ નકાર અર્થ દર્શાવ્યો છે એટલે can not વાપરેલું છે. બીજું વાક્ય unless Mihir walk fast, સોરી અહીંયા s હશે. unless Mihir walk fast, જો મિહિર ઝડપથી નહીં ચાલે તો પહેલું મિહિર ના આધારે સર્વનામ મૂકીશું આપણે. he will miss the bus, he will miss the bus. તો unless સાથેનું વાક્ય સાદા વર્તમાન કાળમાં અને બીજા વાક્યમાં will પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. The farmer won't get good crops, ખેડૂતો સારો પાક નહીં મેળવે. તો અહીંયા મેં unless નો ઉપયોગ કર્યો નથી. મેં જે બીજો ટુકડો જે પાછળનો આપેલો હતો એની જગ્યાએ મેં શરૂઆતમાં તમને આપેલું છે એટલે પાછળનું વાક્ય તમારે સાદા વર્તમાન કાળમાં બનાવવાનું રહેશે.
અહીંયા મેં વોન્ટ શબ્દ એટલે કે વિલ નોટ શબ્દ આપી દીધો છે એટલે તમારે બીજો ટુકડો જે અનલેસ મૂકીને એની સાથેનું વાક્ય સાદા વર્તમાનકાળમાં બનાવવાનું રહેશે. તો અનલેસ બરાબર. પહેલું સ્ટેપ આપણું ધ ફાર્મર્સ વોન્ટ ગેટ ગુડ ક્રોપ્સ, ખેડૂતો સારો પાક મેળવશે નહીં. તો અનલેસ મૂક્યું, ખેડૂતોના આધારે સર્વનામ તરીકે આપણે બહુવચન છે એટલે અહીંયા ઉપયોગ કરીશું તે. હવે એની જોડે સાદો વર્તમાનકાળ મૂકવાનો છે. બરાબર છે. તો ધ ફાર્મર્સ વોન્ટ ગેટ ગુડ ક્રોપ્સ, ખેડૂતો સારો પાક નહીં મેળવે unless they use fertilizer. બરાબર છે. તો બીજો ટુકડો પણ તમે બનાવી શકો કે unless it rains, જો વરસાદ નહીં થાય. unless it proper rains, ગમે તે તમને જે ખ્યાલ આવે એ પ્રમાણે વાક્ય બનાવવાનું છે પણ વાક્ય પ્રોપર અર્થ થવો જોઈએ. ચલો લાસ્ટ એક્ઝામ્પલ આપણું જે can't do it, જે આ નહીં કરી શકે. તો ફર્સ્ટ સ્ટેપ unless મૂક્યા પછી સર્વનામ મૂકી શકો છો અથવા તો કોઈ પણ બીજાનું પણ નામ મૂકીને તમે વાક્ય બનાવી શકો જેમાં અર્થ પ્રોપર થવો જોઈએ. જય can't do it, જય આ કરી શકશે નહીં, નામ પણ વાપરી શકું. unless his father, ચલો અહીંયા હું નામનો ઉપયોગ કરું છું. unless his father helps him, જ્યાં સુધી એના પિતાજીને મદદ નહીં કરે. તો મેં અહીંયા નામનો પણ ઉપયોગ કર્યો છે. તો તમે નામ કે સર્વનામ ઉપયોગ કરી શકો છો, અર્થ યોગ્ય થવો જોઈએ. બરાબર છે. તો if અને unless, if હકાર દર્શાવે છે, unless નકાર દર્શાવે છે. unless નો ઉપયોગ કરતી વખતે એક સામાન્ય બાબત ધ્યાન રાખવાની છે કે unless સાથેનું વાક્ય જે કરું, unless પોતે નકાર હોવાથી unless સાથેનો જે ટુકડો કરો એમાં નકાર અર્થ દર્શાવતા વાક્યો વપરાતા નથી. એટલે કે not, do not, does not આપણે ઉપયોગ કરી શકીએ નહીં કેમ કે પોતે નકાર છે. ઓકે. તો if unless આપણો પોઈન્ટ. નેક્સ્ટ ટોપિક આપણું જેમાં ત્રીજો પોઈન્ટ છે or કે otherwise, જેનું ગુજરાતી મેં લખેલું છે કે નહીંતર. એ પણ શરત દર્શાવે છે, કન્ડિશન દર્શાવવા માટે or otherwise નો પણ ઉપયોગ થાય છે. ચલો હવે લાસ્ટ ટોપિક આપણો or otherwise, જેનું ગુજરાતી થાય છે નહીંતર. પ્લે વેલ, સારું રમો. બરાબર છે. આજ્ઞાત રચનાઓ આપેલી છે or otherwise નો ઉપયોગ કરતી વખતે જે વાક્ય હશે એમાં આજ્ઞાત રચના હશે એટલે થોડું ધ્યાન રાખવાનું. પ્લે વેલ, તો ચલો હું પહેલા એક વાક્ય સમજાવી દઉં તમને કે પ્લે વેલ સારું રમો નહીંતર. તો તમે or યા otherwise નો ઉપયોગ કરી શકો છો. તો વાક્ય કમ્પ્લીટ કરતી વખતે ધ્યાન રાખવાનું છે. પહેલું સ્ટેપ આપણું or યા મૂકવાનું રહેશે. otherwise પ્લે વેલ સારું રમો નહીંતર શું થશે તમારે દર્શાવવાનું રહેશે. તો પ્લે વેલ otherwise, તો અહીંયા સર્વનામ કોઈ કરતા આવેલો નથી તો સર્વનામ તરીકે તમારે યુ ઉપયોગ કરવાનો રહેશે. ખાસ ધ્યાન રાખજો અહીંયા વાક્યમાં કોઈ કરતા આપેલો નથી. આજ્ઞાત રચના છે. આજ્ઞાત રચનાઓ ત્યારે હંમેશા સર્વનામ તરીકે શેનો ઉપયોગ થાય? યુ નો. તો પ્લે વેલ or યા otherwise નહીંતર you can't win the game, નહીંતર તમે ગેમ જીતી શકશો નહીં. તો વાક્ય રચના સેમ એનાની છે. અહીંયા પણ મેં શેલ, વિલ કે કેન નો ઉપયોગ કરેલો છે. બાકીનો ટુકડો પાછળ એ જ રીતે રહેશે પણ સર્વનામ તરીકે ખાસ ધ્યાન રાખજો યુ મૂકવાનું રહેશે. એના પછી શેલ, વિલ કે કેન. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. રન ફાસ્ટ, ઝડપથી દોડો નહીંતર. તો પહેલું સ્ટેપ આપણું રહેશે or યા otherwise. નહીંતર રન ફાસ્ટ otherwise, ઝડપથી દોડો નહીંતર. તો પહેલું સ્ટેપ આપણું otherwise. otherwise પછી સર્વનામ તરીકે શેનો ઉપયોગ કરીશું આપણે? you, કેમ કે રચના આજ્ઞાત છે. તો રન ફાસ્ટ otherwise you will miss the bus. otherwise you will miss the bus. તો આપણું કામ otherwise પછી સર્વનામ તરીકે you મૂક્યા પછી અહીંયા મેં will નો ઉપયોગ કર્યો તો ઉપરના વાક્યમાં મેં can નો ઉપયોગ કર્યો. તો એના જોડે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાશે. તો ઝડપથી દોડો નહીંતર તમે બસ ચૂકી જશો. save money. અહીંયા મેં જે વાક્યો તમને if unless માં સમજાવેલા એ વાક્યનો ઉપયોગ કરી રહ્યો છું એટલે તમને ખ્યાલ આવશે કે આ વાક્યમાં કોઈ ખાસ ફેરફાર નથી. સેવ મની, પૈસા બચાવો. otherwise
નહીતર. તો પહેલું સ્ટેપ આપણું સર્વનામ તરીકે શેનો ઉપયોગ કરીશું? યુ. યુ મૂક્યા પછી વિલ કે સેવની અધરવાઇઝ નહીતર શું નહીં કરી શકો કે કરી શકશો અહીંયા તમારે લખવાનું છે અધરવાઇઝ યુ કાન્ટ બાય અ હાઉસ. નહીં તમે ઘર ખરીદી શકશો નહીં. એટલે કે અહીંયા પાછળનું વાક્ય જે કરું હકારે હોઈ શકે કે નકાર પણ હોઈ શકે. તે વાક્યના અર્થ આધારે તમારે બનાવવાનું રહેશે. કમિંગ ટાઈમ. અધરવાઇઝ. કદાચ તમને આ રીતે વાક્ય આપે અધરવાઇઝ આપી દે ઓર અથવા અધરવાઇઝ તમને મૂકી દે તો તમારું વાક્ય હું કામ રહેશે કે ચલો યુ અધરવાઇઝ યુ. તો અહીંયા હું પેસિવ રચના બનાવું છું. યુ વિલ બી પનિશ્ડ. યુ વિલ બી પનિશ્ડ. તો અહીંયા પેસિવ રચનાનો ઉપયોગ કરે સમયસર આવો નહીંતર તમને શિક્ષા થશે. તો યુ વિલ બી પનિશ્ડ. તો આપણો ઓર કે અધરવાઇઝ નો ઉપયોગ થયો જેમાં કામ તો એના જ કરવાનું છે. ઘણી વખત તમને ઓર અધરવાઇઝ આપી દેશે તો આપણો બાકીનો ટુકડો બનાવવાનો રહેશે. બરાબર છે. તો આપણો પોઈન્ટ કમ્પ્લીટ. શોઈંગ કન્ડિશન જેમાં આપણે ત્રણ ટોપિક સમજ્યા બી અનલેસ ઓર અને અધરવાઇઝ. ચલો આના પછી એક નાનકડો પોઈન્ટ આપણો છે showing necessity. Showing necessity. જેની અંદર આપણે must યા have to has to કે had to નો ઉપયોગ કરવાનો રહેશે. શોઈંગ નેસેસિટી જેની અંદર મસ્ટ હેવ ટુ હેઝ ટુ હેડ ટુ. હેવ ટુ હેઝ ટુ ને હેડ ટુ જે કરું તે નો અર્થ થાય છે કે કોઈ ક્રિયા કરવાની ફરજ પડી ત્યારે આનો ઉપયોગ થાય છે. ગુજરાતીમાં સામાન્ય રીતે પડ્યું મારે લખવું પડ્યું, વાંચવું પડ્યું, જવું પડ્યું એવો અર્થ દર્શાવો હોય ત્યારે હેવ ટુ હેઝ ટુ કે હેડ ટુ આપણે ઉપયોગ કરીએ છીએ. મસ્ટ ફરજિયાત પણ દર્શાવે છે. બરાબર છે. તો માય મધર went to બરાબર છે. આ વાક્ય આપ્યું મને ત્યાં સુધી આ વાક્યનો ઉપયોગ કમ્પ્લીટ સેન્ટેન્સમાં ઓછો થાય છે. જોડકામાં અથવા તો ફંક્શન ઓળખવામાં આનો ઉપયોગ વધારે જોવા મળે છે. કમ્પ્લીટ સેન્ટેન્સમાં ઓછો જોવા મળે છે. માય મધર વેન્ટ ટુ પાટણ. હવે મમ્મી પાટણ થઈ ગયું. તમારે શું કરવું પડ્યું એ અહીંયા લખવું પડશે. વાક્ય ભૂતકાળ છે માટે શેનો ઉપયોગ કરીશું? હેડ ટુ. તો અહીંયા જવાબ થશે આઈ હેડ ટુ cook myself. I had to cook myself. તો મારી જાતે રાંધવું પડ્યું. તો my mother went to Patan. I had to cook myself. નેહા must તમને કદાચ ઉપયોગ કરીને આપી દે. નેહા must તો તમે ક્રિયાપદનું મૂળરૂપ મૂકી શકો છો કેમ કે સહાયકારક ક્રિયાપદ આપેલું છે. તો નેહા મસ્ટ ફોલો ધીસ રૂલ. એને આ નિયમનું પાલન કરવાનું રહેશે. બરાબર છે. તો મેં ક્રિયાપદનું મૂળરૂપ મૂક્યું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપું. is sick. તે બીમાર છે. ચલો વાક્ય કમ્પ્લીટ કરીએ. તે બીમાર છે. તો અહીંયા વાક્યમાં સર્વનામ તરીકે ઉપયોગ કરીશું આપણે he will have to consult a doctor. એને ડોક્ટરનો સંપર્ક સાધવો પડશે. તો he will have to consult the doctor. બરાબર છે. તો અહીંયા મેં have to નો ઉપયોગ કર્યો ભવિષ્યકાળના આધારે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ.
eyes are weak. એની આંખો અશક્ત છે, તો his eyes are weak. તો સર્વનામ તરીકે આપણે ઉપયોગ કરીશું he has to wear specs અથવા તો glasses. તમે જે અર્થ થાય એ પ્રમાણે વાક્ય બનાવી શકો છો. તો he has to wear spec અથવા તો spectacles અથવા તો glasses અથવા તો ઉપર જે વાક્ય બનાવ્યું એ પ્રમાણે પણ બનાવી શકો કે he has to consult an eye specialist. બરાબર છે. તો showing necessity એક નાનકડો પોઈન્ટ હતો જેની અંદર આપણે must, have to, has to કે ભૂતકાળ હોય વાક્યમાં તો have to જે ફરજ દર્શાવે છે, ફરજિયાત must એ ફરજિયાત પણ દર્શાવે છે. તો આ વાક્ય આપણું જે હતું have to, has to કે have to નો ઉપયોગ કરીને મેં તમને સમજાવ્યા. તો આપણે જે ટોપિક શીખ્યા ના તો મેં પહેલા પણ ચોખવટ કરી કે આ વાક્યનો ઉપયોગ બને ત્યાં સુધી કમ્પ્લીટ સેન્ટેન્સમાં નહીં થાય. મોટે ભાગે જોડકા અથવા તો ફંક્શનની અંદર ઓળખવા માટે વધારે થશે. બરાબર છે. તમારે ખાલી યાદ રાખવાનું છે કે જ્યારે શોઈંગ નેસેસિટી હોય ત્યારે વાક્યની અંદર કમ્પલસરી મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ કે હેડ ટુ આપેલું જ હશે. તમારે એને ઓળખવાનું રહેશે. તો શોઈંગ નેસેસિટી આપણું સારું. તો બીજા ટોપિકની આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. બરાબર છે. ત્યાં સુધી ગુડ બાય.